હજુ તો પેલું તૈયાર બેહી રહ્યું છે. આમલો પણ ભાગી ગયો છે. હવે શું કરવું? હવે હજી કેસ આપણા હાથમાં જ છે. હવે રામલો તો ભાગી ગયો છે. હવે શામલાને ફોન કરવો પડશે. ફોન કઈ ગયો? શામલો તો મિત્રો આજે સાંભળો ચિરાગ બાબાનો આસિસ્ટન્ટ અને રામલાનો ભાઈ. ઓ માસી ચપ્પલ લઈ લો. શ્રોણા તૈન. એ ભાઈ ચપ્પલ લઈ લે. શ્રોણા ત્રણ. એ ભાઈ આ ચંપલ તૂટી ના જાય? ના તૂટે, સેજે ના થાય. હું વાત કરો? અંબુજા સિમેન્ટ ના બનેલા છે. જોઈ લો. હા ભાઈ તમારી સાચી વાત હો. એ ભાઈલું ચપ્પલ લઈ લે. ચપ્પલ કેટલાના છે ચપ્પલ? શ્રોની 3 જોડી લઈ લે. લે પણ આ તો મારા ચપ્પલ છે, મેં મંદિરે કાઢી નાખ્યો. મને કઈથી ખબર પડી મંદિરેથી ચપ્પલ ચોરલા? અરે ભાઈ આ તો ના હોય. કેવી વાત કરે તું? એટલે ભાઈ મારા ચપ્પલ છે 3 વર્ષથી. મારા દાદા, મારા પપ્પા, મારા નાનો ભાઈ, મારો મોટો ભાઈ, મારા કાકાનો છોકરો, મારા મોટા બાપુનો છોકરો બધા જ પહેરે છે. એટલે મારા બાજુવાળા બધા જ પહેરે છે. આ ચપ્પલમાં જો ખાના કેટલા છે એ બી મને ખબર છે. હું ગણીને બી કહી દઉં તને. તો આ મારા ચપ્પલ છે. અરે ભાઈ ના હોય. કેવી વાત કરે છે તું? ઝઘડો થઈ જશે બાકી. તારે ઝઘડો જ કરવો છે? હા ચાલ. એક લઈને કઈ ભાગું, બીજો મારો તૈયાર છે. અરે યાર પહેલા દિવસે ધંધો ચાલુ કર્યો, વાટ લાગી ગઈ ધંધાની. શું કરું એ સમજાતું નહીં. અરે કોનો ફોન આવ્યો? ધંધા ટાઈમ પર ચિરાગ બાબા શું કામ પડ્યું હશે અમને? હલો ચિરાગ બાબા, બહુ દિવસ યાદ આવી. શામલા, હા તું છે ને જલ્દી આય. શું થયું? મારી જોડે બહુ ખતરનાક થયું છે. હા એટલે આપણે પેલું ચાલુ કર્યું હતું ને નોટંકી, ભૂતવા. હા એ ભૂતવારી. હા મને લાગ્યું કે નકલી હશે, આ તો અસલી થયું. શું વાત કરો યાર? હા એ જ. અને આ પેલો તારો તે મોકલ્યો તો, કોણ એનો? હા એ રામલો ભાગી ગયો યો. એ હારો ફટ્ટુ નીકળ્યો, ભાગી ગયો મને એકલો મૂકીને. હું આ હંતો એક જગ્યાએ. મને બહુ બીક લાગે. હજુ એ વસ્તુ તૈયાર બેઠી છે. હા તું કયા છે? હા જલ્દી આય, તું જલ્દી આય. હા હું આવું છું, ચાલો. આપણી ગાડી નહીં આઈએ સબ બી. કડક લાગી છે. એક સેલ્ફી લઈ લઈએ. હા કેટલા વાગ્યા? હજુ પેલો આવ્યો નહીં. મારું શું થશે? ચિરાગ બાબા દેખાતા નહીં. કઈ ગયા? પેલા રહ્યા. અરે હમણાં શું થયું? પાણી લાવવું પડશે.
બાબા અલા, તું છે મને બેવડાઈ માર્યો હે આવું વેશ ધરીને આવાય તારાથી? બાબા કેવો લાગે આપણો લુક? આ પેલા જોકર જેવો લાગે છે, મને બેવડાઈ માર્યો. અરે ના હોય યાર, હીરો જેવો દેખાય આ આપણે. હીરોની પત્તર ઠોક ને પેલું બેઠું એનું કરો હવે કઈ. શું થયું? આ પેલું બેઠું જો શું થયું? જો તું પેલું જો શું છે? શું છે? જો શું છે? આ બા હું નહીં આવતો તું જા. બહુ દિવસે મોટો કેસ હાથમાં આવ્યો છે, આપણે એનું પતાવવું જ પડશે પત્તું. એવું છે? હા આજે એનું કરી જ નાખીએ, ઘર નાખીએ ને કરી નાખીએ. પતાય અને રાખીએ. પેલો એનો ભાઈબંધ ત્યાં જ સૂતેલો છે, ત્યાં બેહોશ થઈ ગયેલો છે. હા હા એને બહુ બીક લાગી છે એટલે બેહોશ થઈ ગયો. એવું. જો 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 દેખાય તું જો જોઈ જોઈ કેવું ચમકે છે જો, હવે હવે જોઈ જોઈ જોયું ને? જોઈ ચાલતા એને કરી પતાય કરીએ. ચાલો ચાલો. પેલા આને આપણે ઊભો તો કરીએ. પણ કેવી રીતના કરીશું ઉભો એને? એ તો છે આપણી જોડે આઈડિયા. એવું છે? હા લગાવ આઈડિયા. જો આને હમણાં ઊભો કરું જોજે. ઓમ ફટ સ્વાહા, ઓમ ફટ સ્વાહા, ઓમ ફટ સ્વાહા, ઓમ ફટ સ્વાહા. જોયું સાંભળા? જોયું જોયું. બેઠો કરી દીધો ને? કરી દીધો કરી દીધો. તારે પછી તો તમે તો ખતરનાક છો યાર. તો જેવા તેવા થોડા છે. બીજા કોઈ 2-3 કેસ પડે છે આપણા જોડે. પગે લાગુ આ પતવા દે. પતાય લાગે યાર. હા આ બહુ ડેન્જર છે, આને તો પતવા દે હમણાં. પતાય લાગે ચાલો ને. ડબ્બીમાં પૂરવા દે. હવે પુલ લાગે. કારણ આપણી ડબ્બી ખોલ નાખીએ. ના પુલ લાગે હંમેશા માટે જ. હા બાબા તમે આવી ગયા. બાબા જોવો તો ખરા યાર. ચિરાગ બાબા કનો મને શું થઈ ગયેલું બાબા? બાળક તું બેભાન થઈ ગયો તો. મને ખબર જ નથી પડતી. બેભાન થઈ ગયેલું બાબા મેં. આત્મા તારા ફ્રેન્ડની બહાર નીકળી હતી એટલે તને મેં બેઠો કર્યો. બાબા કઈ કરો હવે. આ કોણ તમારો ચેલો હે? બહુ સાયલિક લાગે હો. બાબા મારા ભાઈબંધને તો આજો કરો જો. અને આ બી હટતું નહીં ભૂત એક તો. કરો કઈ બાબા, એક મંત્ર મારો. ઓકે બાલક, ઓમ ફટ સ્વાહા. બાબા એ દેવા આવતો આવતો. બીજા 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 બીજા. ચિરાગ બાબા જોયા ને? તારે પછી બ્રશ તો નહીં કરતું. કેવું દેખાય છે બ્રશ? મને મજા સમજી રાખ્યો. ભૂત છો ચોકડ નહીં. ચિરાગ બાબા હું તો ચાલ્યો. આનો દાંત તો દેખો. બ્રશ પણ નહીં કર્યો હવે. હું તો જાઉં છું. ના તું બેસ. ના 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 મારે ના. આને કાઢવાનો છે. બેસ બેસ. ધાક લાગે છે હું છું ને બાબા. બોલે હવે નહીં લાગે. ઓળખણ પડી કે નહીં?
છે આધાર કાર્ડ તારી જોડે તો ઓળખાણ પડે મને. ભૂતના આધાર કાર્ડ હોય સાંભળા આધાર કાર્ડ વાળું નહીં, મને લાગે છે ચૂંટણી કાર્ડ વાળું છે, બરાબર ને? તારી જોડે છે ચૂંટણી કાર્ડ? બતાય. ભૂતના ચૂંટણી કાર્ડ હોય બરાબર બરાબર, નક્કી તો તું લાયસન્સ વાળું છે હે ને? ભૂતના લાયસન્સ હોય ડોબા. યાક બાબા હા તમને કીધેલું ને મેં, હા નક્કી આ રાશન કાર્ડ વાળો જ છે. એવું? હા બરાબર ને? મારી રાશન કાર્ડ ખોરે છે, મને તો સસ્તામાં કરી દીધો. મારું નામ બાબર ખોરા, તું બેસ બોડા. એ મારું નામ બોડો નહીં, સોમલો. હું જઉં છું બાબા. ઉભો રે કઈ જાય છે કેતો તો જા કે કઈથી આવ્યો છે તું? હા બાબા, કહું છું તને હું કેવી રીતે આવ્યો, મારી સ્ટોરી કહું છું. લઈલા આજે પેલાને ફોન કરું રાજુને. હલો રાજભાઈ, પેલા પૈસા કેટલા દિવસથી ફોન કરું તમે હાલી નહીં જતા યાર. લા ભાઈ, તારા 1000 રૂપિયા તને મળી જશે. એ ગોરી મોરી એક વાર પીયું ને મળવા આય, એ ગોરી મોરી. લા આને 1000 રૂપિયા કેવી રીતે આપું યાર? ઓ ગોરી મોરી એક વાર પીયું ને મળવા આય. તમે રાજુ બહુ ટેન્શન માં છે, શું થયું? અલા જવા દે ને વાત યાર. એક જણા 1000 રૂપિયા માટે બહુ ફોન કરે છે, 1000 રૂપિયા આપવાના છે. લા 1000 રૂપિયા હારો હું ટેન્શન રે રાજુ, ચાલ હું આપું 1000 રૂપિયા, પણ કાલે મને પાછા છે, મારા ઉજ્જીવન નો હપ્તો છે. લા આપે તો યાર તારી બહુ મહેરબાની યાર. કાલે હપ્તો છે મારા ઉજ્જીવન નો, ભૂલાય ના. ઓકે ભાઈ, થેન્ક યુ. કાલે ભૂલાય ના હપ્તો છે ઉજ્જીવન નો. આજે તો પેલાને ફોન કરવા દે ને, 1000 રૂપિયા આપવાના છે તો એ આગળ આવીને લઈ જા, ફોન કરવા દે ને. હા રાજુભાઈ. હા ભાઈ, તારા પૈસા આવીને લઈ જાઓ 1000 રૂપિયા. હા આવ્યો. હા લે આ તારા 1000 રૂપિયા પકડ, ચાલ નીકળ. ઓકે. અલા બાબરનો ફોન આવે છે. ફોન કાપી નાખે. પાછો ફોન કાપી નાખ્યો. આ રાજુ ને યાર પૈસા આલ્યા ને એને મારવા પડશે. કોનો ફોન આવ્યા કરે છે રાજુભાઈ? અલા પેલા બાબરનો ફોન આવ્યા કરે છે 1000 રૂપિયા માટે.
ગમે તે થાય પણ એને પૈસા જ ના આપતા તમે. આવા દઈને 1000 રૂપિયા આજે આપવા જ નહીં આપણે, ભલે ગમે તે થઈ જાય. રાજુભાઈ પેલો બાબર આવ્યો. કે તે મારી ફેટ પકડે તે મને લાફો માર્યો. મહાફાળી કોણ જીતશે આ બે માંથી? રાજુભાઈ જ જીતવા જોઈએ. રાજુભાઈ આ લો ઈટ. રાજુભાઈ આ તો પતી ગયો. ચાલ આ તો પતિ ગયો, આપણે ગાડી કાઢ, ચાલ નીકળીએ આપણે. ₹1000 મને મજા સમજી રાખ્યો. પૂછો ચોકડ નહીં, મારા 1000 રૂપિયા જોયા બાબા. મેં ના આલો 1000 રૂપિયા. શામલા તું આપ. મેં કઈથી લાવું? મારો ચપ્પલનો ધંધો એ બંધ થઈ ગયો. મારા જોડે તો કશું નહીં. આમ તો નહીં જાઉં બાબા, મારે ઉજ્જીવનનો હપ્તો બાકી પડે બાબા. હપ્તો નહીં આપે 1000 રૂપિયા તો હું તને લઈ જઈશ બાબા. હા સારું રહેવા દે, હું જોઉં છું મારા હિસાબ જો હોય તો. કમલા તારી જોડે મેં સામગ્રી મંગાવી હતી, લાયો? હા બાબા લાયા છું ને. શું લાયો છે? બતાય તો સામગ્રી. હા લાયા છું ને. હા રહ્યું. ડોબા આ તું શું લઈને આવ્યો? આ લીંબુની જગ્યાએ તું આમરું લઈને આવ્યો. તમને ખબર છે આંબળું છે, મને ખબર છે આંબળું છે, ભૂતને થોડું ખબર છે કે આંબળું છે. હા લા, તારી વાત તો સાચી છે, ટ્રાય કરવા જેવો છે આમળાનો. મને હું પણ સમજી રાખ્યો. હે આ તો આમરું છે. હે આમ તો નહીં જાઉં બાબા, મારે ઉજ્જીવનનો હપ્તો બાકી પડે બાબા. હપ્તો નહીં આપે 1000 રૂપિયા તો હું તને લઈ જઈશ બાબા. આ 1000 રૂપિયા ને આ લીંબુ આ ચોકડીમાં મૂકું છું.
લઈને જતો રહેજે, બીજી વાર આ છોકરાને હેરાન કરતો નહીં ને તારો ઉज्जीवनનો હપ્તો ભરી દેજે, બરાબર? ચાલ હવે આ લીંબામાં આવી જા. હું જઉં છું બાબા. 1000 રૂપિયા ને લીંબુ એનો જઈ પગ પડ્યો તો તમે કહી દેજો બાબા. હા, હા. હારો હું આવી જાઉં છું લીંબુમાં. જો બાળક, આ લીંબુ ને આ પૈસા આ બાબરને અંદર પૂર્યો છે. તારા દોસ્તનો જ્યાં પગ પડ્યો તો ત્યાં મૂકી આય. બાબા અમારે મૂકવા જવું પડશે. બાબા તું જાને ભાઈ. હું મીકવા જવાનું? હા આ બધું શું છે? તને ખબર? સારું બાબા મેં જઉં છું. કઈ થાય તો નહીં ને બાબા? ને જો બાળક, તું લીંબુને પૈસા મૂકવા જાય ને તો પાછું વળીને જોતો નહીં, બરાબર છે? નકર બાબર તારી અંદર આવી જશે. ઓકે બાબા હું જાઉં છું, પણ મને કઈ થાય તો નહીં ને બાબા? દેવા તું અહીંયા જ બેસજે, હું જાઉં છું, બરાબર?